મારું નામ વિવેક છે. મારા પિતાજી મારા બાળપણમાં જ સ્વર્ગવાસી થયા હતા. મારા પિતાના મિત્ર અશોક કાકાએ જમીન પર કબજો જમાવી લીધો અને મજબૂરીમાં અમારે ગામ છોડીને શહેર આવવું પડ્યું. મેં દિવસ રાત એક કરીને મહેનત કરી અને કેનેડા જતો રહ્યો. ઘણા વર્ષો પછી અશોકજીનો ફોન આવ્યો. તેમણે મારી પાસે માફી માંગી અને વિનંતી કરી કે હું તેમની દીકરી સાથે લગ્ન કરી લઉં. મેં માતાને વાત કરી તો તેઓ જાણે આજ રાહમાં હતા, તરત માની ગયા. લગ્ન પછી હું કેનેડા પાછો આવી ગયો. એક દિવસ માનો ફોન આવ્યો કે તારી પત્ની સીડી પરથી લપસીને ગુજરી ગઈ છે. જ્યારે હું ઇન્ડિયા પાછો આવ્યો ત્યારે મારી પત્ની આરાધ્યાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. 4 વર્ષ વીતી ગયા. એક દિવસ હું ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને દાન આપવા ગયો. ત્યાં એક અપંગ સ્ત્રીને જોઈને મારા હોશ ઉડી ગયા. તમારી જીભની લગામ આપો ભાભી, અને કાન ખોલીને સાંભળી લો. અમૃતના પછી આ જમીન, મિલકત અને હવેલી પર ફક્ત મારો હક છે. તમારા બંનેના અહીં કોઈ હિસ્સો નથી, કારણ કે બિઝનેસમાં બધી મહેનત એકલા મેં જ કરી હતી. અમૃતભાઈ સાહેબ તો બસ થોડો ઘણો બિઝનેસ સંભાળી લેતા હતા. એટલે સારું એ રહેશે કે તમારી ઇજ્જત બચાવો અને અહીંથી નીકળી જાઓ. નહીંતર હું મારા નોકરો પાસે ધક્કા મરાવીને તમને બહાર કઢાવી મૂકીશ. આ એ શબ્દો હતા જે આજે 10 વર્ષ વીતી ગયા પછી પણ મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરે છે. મને બરાબર યાદ છે એ અશુભ સાંજ, જ્યારે મારા માથા પરથી પિતાનો સાયો ઉઠતાની સાથે જ મારા પિતાજીના મિત્ર અશોકની આંખોનું પાણી પણ સુકાઈ ગયું. હવેલીના વિશાળ આંગણામાં મારી મા, જે કાલ સુધી આ ઘરની માલકણ હતી, અશોક કાકાના પગે વળગીને રડી રહી હતી. તેમનો છેડો માથા પરથી સરી ગયો હતો અને તે વારંવાર કહી રહી હતી, અશોક, ભગવાનથી ડરો. આ અનાથ બાળક તમારા એ દોસ્તની નિશાની છે જેને તમે સગા ભાઈથી પણ વધારે માનતા હતા. અમે ક્યાં જઈશું? પરંતુ જમીનની લાલચે અશોકને આંધળા અને બહેરા કરી દીધા હતા. હું નાનો એક ગભરાયેલો છોકરો આંગણાના ખૂણામાં ઊભો રહીને આ તમાશો જોઈ રહ્યો હતો. મારી મુઠ્ઠીઓ ભીંજાયેલી હતી, પણ હું લાચાર હતો. અશોકે અત્યંત નિર્દયતાથી માને ઝટકો આપ્યો અને ઘરના જૂના નોકરને ઈશારો કર્યો કે અમારો સામાન બહાર ફેંકી દે. તે રાત્રે આકાશ પણ અમારા પર રડ્યું નહીં. અમે એ રાત ગામની મંદિરની બહાર ઠંડી જમીન પર વિતાવી. માએ મને પોતાની છાતીએ વળગાડી રાખ્યો હતો. તેમના આંસુ મારા વાળમાં સોસાઈ રહ્યા હતા અને હું જાગતી આંખોએ એ બંધ દરવાજાને તાકી રહ્યો હતો જ્યાં મારું બાળપણ કેદ થઈ ગયું હતું. તે જ રાત્રે મેં મારા બાળપણને મરતું અને મારી અંદર એક સખત પુરુષને જન્મ લેતા અનુભવ્યો. મેં કસમ ખાધી કે હું આ અપમાનનો દાગ મારી સફળતાથી ધોઈ નાખીશ અને મારું છીનવાયેલું સ્થાન પાછું મેળવીશ. બીજી સવારનો સૂરજ અમારા જીવનમાં આશાનું કિરણ નહીં, પણ મુસીબતનો નવો સૂરજ લઈને ઉગ્યો. મા એ નિર્ણય કરી લીધો હતો કે તેઓ હવે આ ગામમાં એક ક્ષણ પણ નહીં રહે જ્યાં પોતાના જ લોકોએ આપણને દગો દીધો હોય. તેથી અમે અમારી તૂટેલી સ્વમાન અને થોડા કપડાની પોટલી લઈને શહેર તરફ ચાલવા માંડ્યા. શહેરમાં આવીને અમને અહેસાસ થયો કે ગરીબી પોતે જ એક બહુ મોટી સજા છે અને ખાલી ખિસ્સા સાથે દુનિયામાં જીવવું મૃત્યુ કરતાં પણ વધુ મુશ્કેલ છે. માથું છુપાવવા માટે અમને શહેરના એક પછાત વિસ્તારમાં એક નાનો ભેજવાળો રૂમ ભાડે મળ્યો, જે હવેલીના બાથરૂમ કરતાં પણ નાનો હતો. જીવનની ગાડી ખેંચવા માટે મારી એ માં, જે ક્યારે રાજરાણી હતી અને જેના ઈશારે નોકરો દોડતા આવતા હતા, હવે લોકોના ઘરોમાં વાસણો માંજવા અને કપડાં ધોવા મજબૂર થઈ ગઈ. જ્યારે હું સ્કૂલેથી પાછો આવતો અને માને થાકેલી જોતો, તેમના હાથોને સાબુ અને સોડાથી ખરબચડા થતા જોતો, તો મારું દિલ લોહીના આંસુ રડતું. તેમની આંખોની આસપાસ પડતા કાળા કુંડાળા મને દરરોજ અહેસાસ કરાવતા કે હું એક નકામો દીકરો છું. હું ભણવા માંગતો હતો, કંઈક બનવા માંગતો હતો, પણ ઘરની પરિસ્થિતિ અને ભૂખમરાએ મારા ખભા પર જવાબદારીઓનો બોજ નાખી દીધો. તે ઉંમરે મેં થેલીમાંથી પુસ્તકો કાઢીને મૂકી દીધા.
અને મારા હાથ કાળા કરવાનો નિર્ણય કરી લીધો. મેં મોહલ્લાના એક ગેરેજ પર છોટું તરીકે કામ કરવાનું શરૂ કર્યું, જેથી માને મદદ કરી શકું. ગેરેજનું જીવન ખૂબ સખત, નિર્દય અને થકવી નાખનારું હતું. માલિકનું વલણ કડક હતું અને કામનું સ્વરૂપ તેનાથી પણ વધુ કપરું. આખો દિવસ ગાડીઓની નીચે સૂઈને કાળા તેલ અને ગ્રીસમાં લથપથ રહેવું મારું નસીબ બની ગયું હતું. મારા હાથની રેખાઓ માટી અને ગ્રીસ નીચે છુપાઈ ગઈ હતી, પરંતુ મારી હિંમત ક્યારેય તૂટી નહીં. ઉનાળાનો બળબડતો તડકો હોય કે શિયાળાની થીજવતી રાત, હું ગેરેજની ઠંડી જમીન પર સૂતો, સ્પેર પાર્ટ્સ ખોલતો અને જોડતો રહેતો. લોકો મને મેલા ઘેલા કપડામાં જોઈને તિરસ્કારથી જોતા હતા. જ્યારે મારા જેવી જ ઉંમરના છોકરાઓ સાફ સુથરા યુનિફોર્મમાં કોલેજ જતા, ત્યારે મારા દિલમાં એક પીડા ઉઠતી. પણ પછી મને માનો એ ચહેરો યાદ આવી જતો, જે અશોક કાકાના પગમાં ઝૂકેલો હતો. આ યાદ મારા માટે બળતણનું કામ કરતી હતી. સમય ઝડપથી પસાર થતો ગયો. મેં કામની સાથે સાથે ખાનગી રીતે ભણવાનું પણ ગમે તેમ કરીને ચાલુ રાખ્યું, અને હવે હું જુવાન થઈ ગયો હતો. મારી પ્રામાણિકતા અને હુનરે મને માલિકનો માનીતો બનાવી દીધો. પછી ભગવાને મારી મહેનતની લાજ રાખી, અને એક દિવસ મને ખબર પડી કે કેનેડામાં કુશળ મેકેનિકની જરૂર છે. મેં જેમ તેમ કરીને એજન્ટનો સંપર્ક કર્યો, પણ વિઝાની રકમની વ્યવસ્થા કરવી અમારા માટે પહાડ ઓળંગવા જેવું હતું. એવામાં મારી માએ ફરી એકવાર ત્યાગનું મહાન ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે પોતાની વહુ માટે સાચવી રાખેલા સોનાના છેલ્લા 3 કંઠહાર, જે તેમની એકમાત્ર મૂડી હતી, તે કાઢીને મારા હાથમાં મૂકી દીધા. જ્યારે એ હાર સોનીના ત્રાજવે તોલાઈ રહ્યા હતા, ત્યારે મને લાગ્યું જાણે મારી મા પોતાનો જીવ કાઢીને વેચી રહી હોય. મેં માના ધ્રુજતા હાથ પકડીને વાયદો કર્યો, મા, હું આ બધું વ્યાજ સાથે પાછું લાવીશ. બસ મને જવાની રજા આપો. હું તમારા ઘડપણને સુખથી ભરી દઈશ. કેનેડાની ધરતી મારા માટે આશાનું બીજું નામ સાબિત થઈ. ત્યાંનો તપતો તડકો અને અસહ્ય બફારો પણ મારા લોખંડી ઈરાદાઓને ઓગાળી શક્યા નહીં. મેં ત્યાં જઈને દિવસ કે રાત જોયા વગર બસ કામ, કામ અને કામ જ કર્યું. હું ઓવરટાઈમ કરતો, રજાના દિવસે પણ કામ કરતો, સુખું ભટ્ટ ખાતો અને મારા પગારનો એક રૂપિયા બચાવતો, જેથી ભારત મોકલી શકું. 3 વર્ષની અથાગ મહેનત રંગ લાવી, અને મેં કંપનીના માલિકોનો વિશ્વાસ જીતી લીધો. મારી પ્રગતિ થઈ અને પગાર વધી ગયો. માત્ર 4 વર્ષમાં મારા સંજોગો એવા બદલાયા કે મેં શહેરમાં એક સારા વિસ્તારમાં સુંદર ફ્લેટ ખરીદી લીધો. મેં તરત જ માને બોલાવ્યા અને તેમને તે સાંકડા અને અંધારા રૂમમાંથી કાઢીને આ ફ્લેટમાં શિફ્ટ કર્યા. એ દિવસ મારા જીવનનો સૌથી યાદગાર અને સુંદર દિવસ હતો. જ્યારે મા એ આ નવા ઘરમાં પગ મૂક્યો અને તેમની આંખોમાં ખુશીના આંસુ હતા, તેમણે મારા માથા પર આશીર્વાદનો હાથ ફેરવ્યો અને કહ્યું, વિવેક, તે મારું માન રાખી લીધું દીકરા. આજે મારા બધા દુઃખ ધોવાઈ ગયા. હવે અમારી પાસે એ બધું જ હતું જેના માટે અમે તરસી રહ્યા હતા, ઇજ્જત, પૈસા અને શાંતિ. મેં માને તીર્થયાત્રા કરાવી, ઘરમાં દરેક સુખ સુવિધા આપી અને તેમને ફરીથી એ રાણી જેવું જીવન આપ્યું જે તેમનો હક હતો. અમે બંને મા દીકરો એક શાંત જીવન વિતાવી રહ્યા હતા. ભૂતકાળના કાળા વાદળો વિખરાઈ ગયા હતા, પરંતુ કુદરતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. હું જાણતો નહોતો કે આ શાંતિ એક તોફાન આવતા પહેલાની છે, અને ભૂતકાળનું એ પ્રકરણ જે હું હંમેશા માટે બંધ સમજી રહ્યો હતો, તે ફરી ખુલવાનું છે. હું મારી સફળતાના ખુશીમાં એ વાતથી અજાણ હતો કે નસીબ મારા દરવાજા પર એક એવી દસ્તક દેવાનું છે જે મારા જીવનના પાયા હચમચાવી નાખશે. કોણ બોલો છો? મારા લેખામાં અજાણતા હતી, જોકે દિલના કોઈ ખૂણે એ અવાજ ઓળખી લીધો હતો. બીજી તરફથી આવતા ડુસકાના આવાજે મારા મગજ પર હથોડા મારવાનું શરૂ કરી દીધું હતું. હું તારો ગુનેગાર, તારા પિતાજીનો મિત્ર, તારો અશોક કાકા બોલું છું. વિવેક દીકરા, એ અવાજ ક્યારેક આકાશ સાથે વાતો કરતો હતો, આજે જમીન પર રગડતો હતો. એ લેકો જેમાં અભિમાન હતું, આજે ભિખારીઓની જેમ થરથરી રહ્યો હતો. હું મારી ઓફિસની ખુરશી પર થીજી ગયો. મારી અંદર નફરતનો લાવા ઉકળવા લાગ્યો. મારું મન થયું કે હું
ફોન કાપી નાખું અને કહી દઉં કે મારો કોઈ કાકા નથી, પણ તેમના અગામી શબ્દોએ મને ચકડી લીધો. ફોન ના કાપતો દીકરા, ભગવાનને ખાતર મારી વાત સાંભળી લે. મારા પર ભગવાનનો પ્રકોપ ઉતરી ચૂક્યો છે. મારો એકનો એક દીકરો ખોટા કામમાં બધું જ હારી ગયો છે. એ હવેલી જેના માટે મેં તમને ધક્કા મારીને કાઢ્યા હતા, એ જમીનો, એ મિલકત બધું જ હરાજી થઈ ગયું છે. અમે રસ્તા પર છીએ વિવેક, બિલકુલ એમ જ જેમ 10 વર્ષ પહેલા તું અને ભાભી હતા. તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા અને હું શાંત હતો. કદાચ કુદરત મને મારો બદલો બતાવી રહી હતી. તામણે દુસકા ભરતા કહ્યું, હું જાણું છું કે હું નર્કનો હકદાર છું, પણ મારી દીકરી આરાધ્યા નિર્દોષ છે. હું નથી ઈચ્છતો કે મારા પાપોની સજા તેને મળે. હું તારી આગળ હાથ જોડું છું, ભીખ માંગુ છું કે તું આરાધ્યા સાથે લગ્ન કરી લે, તેને તારા આશ્રય લઈ લે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. જે માણસ અમને પોતાની જૂતાની અણી પર રાખતો હતો, આજે પોતાની દીકરીની ઇજ્જત મારા પગમાં મૂકી રહ્યો હતો. આ કર્મોના ફળનો એવો ભયાનક ચેરો હતો જે જોઈને મારા રૂવાણા ઊભા થઈ ગયા. મેં કાકાનો કોલ કાપ્યા પછી ધ્રુજતા હાથે માનો નંબર લગાવ્યો. મારા કપાળ પર પરસેવાના ટીપા હતા અને હૃદયના ધબકારા અનિયમિત હતા. મને ખાતરી હતી કે માનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જશે અને તેઓ આ સંબંધનું નામ સાંભળતા જ ફોન પછાડી દેશે. માં એ ફોન ઉપાડ્યો તો મેં ડરતા બધી વાત કરી. મેં જણાવ્યું કે અશોકજી કેવી રીતે રડી રહ્યા હતા અને તેઓ આરાધ્યાનું સગપણ મને આપવા માંગે છે. હું મૌન થઈ ગયો અને માના ગુસ્સાની રાહ જોવા લાગ્યો, પરંતુ બીજી તરફ એક અજીબ શાંતિ છવાઈ ગઈ. પછી માનો અત્યંત શાંત અને ગંભીર અવાજ આવ્યો, વિવેક, જો ભગવાને આપણને ઇજ્જત આપી છે અને આ મુકામ પર પહોંચાડ્યા છે, તો આપણે આપણું દિલ મોટું રાખવું જોઈએ. માફ કરનાર ભગવાનને પ્રિય હોય છે. હું આશ્ચર્યના સમંદરમાં ડૂબી ગયો. મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો. જે સ્ત્રીએ તે માણસને કારણે લોકોના વાસણો માંજ્યા હતા, તે આટલી સહેલાઈથી કેવી રીતે માની ગઈ? માએ આગળ કહ્યું, દીકરા, આરાધ્યા તારા પિતાના મિત્રની દીકરી છે. તેનો શું વાંક? તું તરત ભારત જા અને લગ્ન કરીને તેને લઈ આવ. આ પુણ્યનું કામ છે અને જૂની વાતો ભૂલી જવી જોઈએ. માના આ વલણે મારી નજરમાં તેમનું સ્થાન વધુ ઊંચું કરી દીધું. મેં વિચાર્યું કે મારી માં કેટલી મહાન છે, જેમણે પોતાના કટ્ટર દુશ્મનને પણ માફ કરી દીધા. હું તેમની ચરણરજ પણ બની શકું તેમ નથી. મેં માની મહાનતાને સલામ કરી અને બીજી જ ફ્લાઇટમાં ભારત જવાની તૈયારી શરૂ કરી દીધી. મને ખબર નહોતી કે માની આ સંમતિ પાછળ શું રહસ્ય છુપાયેલું છે. ભારત પહોંચીને જ્યારે હું મારા જૂના ગામે ગયો, ત્યારે ત્યાંનું દૃશ્ય દયાજનક હતું. જે હવેલી ક્યારેક ભવ્યતાનું પ્રતીક હતી, તે હવે ખંડેર જેવી લાગતી હતી. દિવાલોનું પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને ત્યાં વેરાનપણું નાચી રહ્યું હતું. અશોકજી મને જોતા જ દોડીને આવ્યા અને મને ગળે લગાડીને ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમનું શરીર હાડપિંજર બની ગયું હતું અને કપડાં મેલા હતા. મેં નફરત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમની હાલત જોઈને મને ફક્ત દયા આવી. ત્યાં જ આંગણાના એક ખૂણામાં આરાધ્યા ગભરાયેલી ઊભી હતી. મેં તેને બાળપણમાં જોઈ હતી, પણ હવે તે જુવાન થઈ ગઈ હતી. તેની સાદગી અને સુંદરતાએ મને એક ક્ષણ માટે સ્તબ્ધ કરી દીધો. તેની આંખોમાં એક ઊંડી ઉદાસી અને ડર હતો, જાણે તે તેના પિતાના કૃત્યો બદલ મારાથી શરમ અનુભવતી હોય. એ જ સાદગી અને વેરાનપણા વચ્ચે અમારા લગ્ન થયા. કોઈ જાન નહીં, કોઈ ધામધૂમ નહીં, બસ એક શાંત વચન. હું આરાધ્યાને લઈને શહેરના મારા ફ્લેટ પર આવી ગયો, જ્યાં માં અમારી રાહ જોઈ રહ્યા હતા. માં એ દરવાજો ખોલ્યો અને આરાધ્યાને જોતા જ એટલી ઉષ્માથી ગળે લગાવી કે મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેમણે કહ્યું, મારી દીકરી, તું ચિંતા ન કર. આજથી તું મારી વહુ નહીં પણ દીકરી છે. હું તને આંખના પલકારે સાચવીશ. માનું આ રૂપ જોઈને મને દિલથી શાંતિ મળી. મને લાગ્યું કે મારા ઘરની ખુશીઓ પૂર્ણ થઈ ગઈ છે. આરાધ્યા પણ માનો આ પ્રેમ જોઈને ભાવુક થઈ ગઈ હતી અને તેમના ચરણોમાં બેસી ગઈ. લગ્ન પછીના થોડા દિવસો ખૂબ જ સુંદર અને શાંતિથી પસાર થયા.
આરાધ્યા ખૂબ જ ઠરેલ, ઓછું બોલતી અને સેવાભાવી છોકરી સાબિત થઈ. તેણે આવતાની સાથે જ ઘર સંભાળી લીધું અને મારી તથા માની સેવામાં લાગી ગઈ. તેની નિર્દોષતા અને શાંત સ્વભાવે મને પ્રભાવિત કરી દીધો હતો. અમારી વચ્ચે એક શાંત પ્રેમ અને સમજણ પેદા થઈ હતી. મને લાગતું હતું કે મારો નિર્ણય ખોટો નહોતો, પરંતુ મારી રજાઓ પૂરી થઈ રહી હતી અને મારા પાછા કેનેડા જવાનું હતું. જવાની એક રાત પહેલા મેં આરાધ્યાને સમજાવ્યું કે હું કમાવા માટે જઈ રહ્યો છું. તું માનું ધ્યાન રાખજે. તેણે ભીની આંખો સાથે મને જોયો અને વાયદો કર્યો, તમે નિશ્ચિંત રહો. માજી મારા માટે મારી સગી માંથી પણ વિશેષ છે. હું તેમને કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. હું ખુશ હતો, ખૂબ જ ખુશ. મેં તેને ઘણો પ્રેમ આપ્યો, ઘર ખર્ચ માટે સારી એવી રકમ આપી અને માના આશીર્વાદ લઈને કેનેડા રવાના થઈ ગયો. હું વિમાનમાં બેસી વાદળોને જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે ભગવાને મારું જીવન કેટલું સુંદર રીતે સજાવી દીધું છે. દુશ્મની પણ ખતમ થઈ ગઈ અને ઘર પણ વસી ગયું. પણ હું અજાણ હતો કે હું મારા સ્વર્ગને મારા જ હાથે નરકની અણી પર છોડી આવ્યો છું અને મારી પીઠ પાછળ એક એવું ષડયંત્ર રચાઈ રહ્યું છે જે મારી હસતી રમતી દુનિયાને રાખનો ઢગલો બનાવી દેશે. દીકરા, તું બિલકુલ નિશ્ચિંત થઈને તારા કામ પર ધ્યાન આપ. આરાધ્યા તો સાવ ગાય જેવી છે. ભગવાને મારું સાંભળી લીધું. જે મને ગળપણમાં આવી સેવાભાવી વહુ મળી, એ તો મારા પગ દબાવ્યા વગર ઊંઘતી જ નથી. માની આ પ્રેમભરી વાતો ફોનના સ્પીકરમાંથી નીકળીને મારા કાનમાં મધ રેડતી હતી અને હું કેનેડાની ભવ્ય ઓફિસમાં બેઠો બેઠો હસતો રહેતો. લગ્ન પછી હું પાછો કેનેડા આવી ગયો હતો અને અહીં મારું મન હવે પહેલા કરતા વધુ કામમાં લાગતું હતું, કારણ કે મને ખાતરી હતી કે મારી પાછળ મારું ઘર સ્વર્ગ બની ગયું છે. હું રોજ રાત્રે ઠરાવેલા સમયે ઘરે ફોન કરતો. પહેલા મા સાથે વાત થતી, જે આરાધ્યાના વખાણના પુલ બાંધી દેતી. તે જણાવતી કે કેવી રીતે આરાધ્યાએ આખા ઘરની વ્યવસ્થા સંભાળી લીધી છે. અને પછી જ્યારે આરાધ્યા સાથે વાત થતી ત્યારે તેના અવાજમાં એ જ મર્યાદા અને નરમાશ હોતી. તે ક્યારેય પોતાની કોઈ તકલીફનો ઉલ્લેખ નહોતી કરતી. બસ હંમેશા એમ જ કહેતી કે માજી મારું ખૂબ ધ્યાન રાખે છે. તમે બસ તમારું ધ્યાન રાખજો અને સમયસર જમજો. મને લાગતું હતું કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું, જેની પાસે સંપત્તિ પણ છે અને શાંતિપૂર્ણ પારિવારિક જીવન પણ. હું મારા પગારનો મોટો હિસ્સો માની મોકલતો અને અલગથી આરાધ્યા માટે પણ ભેટો મોકલતો. બધું જ એક શાંત નદીની જેમ વહી રહ્યું હતું. પણ હું જાણતો ન હતો કે શાંત પાણી કેટલું ઊંડું હોય છે અને તેની સપાટી નીચે કેવા તોફાનો ઉછળી રહ્યા હોય છે. હું એવા ભ્રમમાં હતો કે મેં મારા જીવનની તમામ મુશ્કેલીઓને હરાવી દીધી છે, પણ નસીબ મારી સાદગી પર હસી રહ્યું હતું. તે મારા માટે એવી પરીક્ષા તૈયાર કરી રહ્યું હતું જેની કલ્પના માત્રથી આત્મા કંપી ઉઠે. તે શનિવારની એક અશુભ રાત હતી, જ્યારે મારી દુનિયા ઉથલ પાથલ થઈ ગઈ. હું મારા ફ્લેટમાં સુવાની તૈયારી કરી રહ્યો હતો કે અચાનક મારા મોબાઈલની રિંગટોને રાતની શાંતિને ચીરી નાખી. આટલી મોડી રાત્રે માનો ફોન જોઈને મારું મન ફાડ પડ્યું. મેં ગભરાઈને કોલ રિસીવ કર્યો તો બીજી તરફથી માની એવી ચીસો અને વિલાપ સંભળાયા કે મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. વિવેક, અનર્થ થઈ ગયો દીકરા, આપણે લૂંટાઈ ગયા. આરાધ્યા સીડી પરથી પડી ગઈ છે. માના આ શબ્દો મારા મગજમાં વીજળીની જેમ ફૂટ્યા. તેમના અવાજમાં ભયંકર ડર હતો. તે રડતા રડતા જણાવી રહ્યા હતા કે આરાધ્યા છત પરથી કપડાં ઉતારતી વખતે લપસી ગઈ અને સીધી નીચે આંગણામાં જઈ પડી. તેનું માથું ફાટી ગયું છે અને લોહી અટકતું નથી. ડોક્ટરો કહી રહ્યા છે કે તેનું બચવું અશક્ય છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મોબાઈલ મારા હાથમાંથી છૂટતા છૂટતા બચ્યો. મેં પાગલની જેમ માને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો, પણ મારું પોતાનું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું. મેં ત્યાં જ ઊભા ચીસ પાડીને કહ્યું, માં, તેને કંઈ ન થવું જોઈએ. હું આવું છું, હું અત્યારે જ આવું છું. પણ ફોન કપાઈ ચૂક્યો હતો. હું કેનેડા એ બંધ રૂમમાં એકલો હતો, જ્યાં મારી દોલત એવીની એવી રહી ગઈ અને મારી લાચારી મારી મજાક ઉડાવી રહી હતી.
મેં તરત જ ઇમરજન્સી ટિકિટ બુક કરાવવાની કોશિશ કરી, પણ કમનસીબી મારો પીછો કરી રહી હતી. આગામી ફ્લાઇટ મળવામાં 12 કલાક બાકી હતા. એ 12 કલાક મેં કેવી રીતે વિતાવ્યા એ તો માત્ર મારો ભગવાન જાણે છે કે મારું દિલ. હું એરપોર્ટના હોલમાં પાગલની જેમ આટા મારી રહ્યો હતો. મારી આંખો સૂકી હતી, પણ અંદર પૂર ઉમટી રહ્યું હતું. મારા હોઠ દરેક પળે પ્રાર્થનામાં ફફડતા હતા કે હે ભગવાન, મારી આરાધ્યાને બચાવી લે. મેં હજી તો ખુશીઓનું મોઢું જોયું છે. મારી પાસેથી આ સહારો ન છીનવ. પસાર થતી દરેક ક્ષણ મારી નસોમાંથી લોહી નીચોવી રહી હતી. જ્યારે હું વિમાનમાં બેઠો ત્યારે મારું આખું અસ્તિત્વ પ્રાર્થના બની ગયું હતું. પણ કદાચ મારી પ્રાર્થનાઓ આકાશ સુધી પહોંચતા પહેલા જ રદ થઈ ચૂકી હતી. જ્યારે વિમાન ભારત એરપોર્ટ પર ઉતર્યું અને મેં ધ્રુજતા હાથે ફોન ચાલુ કર્યો, ત્યારે પહેલો કોલ માનો આવ્યો. તેમનો અવાજ હવે સાવ બેસી ગયો હતો અને લહેકામાં એક અજીબ વેરાનપણું હતું. હિંમત રાખજે દીકરા, આરાધ્યા આપણને છોડીને ચાલી ગઈ છે. ભગવાનની અમાનત હતી, ભગવાને લઈ લીધી. હું ત્યાં જ અરાઇવલ ગેટ પર ઘૂંટણીએ બેસી ગયો. આસપાસથી પસાર થતા મુસાફરો મને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, પણ હું મારી ઉજ્જળ થઈ ગયેલી દુનિયાનો દુઃખદ વિલાપ મનાવી રહ્યો હતો. મને વિશ્વાસ નહોતો આવતો કે એ હસતી રમતી નિર્દોષ છોકરી આમ અચાનક મૃત્યુના મુખમાં ચાલી ગઈ. હજી તો તાણે જિંદગી જોઈ પણ નહોતી. મેં મારી જાતને ઢસતા ટેક્સીમાં નાખી અને ઘર તરફ ભાગ્યો, એ આશા સાથે કે કદાચ આ બધું જૂઠું હોય, કદાચ તે હજી શ્વાસ લેતી હોય. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં કરુણ રુદન મચ્યું હતું. ગલીમાં લોકોની ભીડ હતી જે મને જોઈને રસ્તો આપી રહી હતી. હું પાગલની જેમ અંદર ભાગ્યો. આંગણામાં સફેદ ચાદરો બિછાવી હતી અને સ્ત્રીઓના રડવાનો અવાજ આવી રહ્યો હતો. માં મને જોતા જ દોડીને આવ્યા અને મને ગળે લગાડીને વિલાપ કરવા લાગ્યા. હાય, મારો દીકરો લૂંટાઈ ગયો, મારી વહુ ચાલી ગઈ. મેં માને મારાથી અલગ કર્યા અને ભયભીત નજરે આમ તેમ જોયું અને ચીસ પાડીને પૂછ્યું, માં, તે ક્યાં છે? મારે તેનું મોઢું જોવું છે. માએ રડતા રડતા જે જણાવ્યું તેણે મને જીવતી લાશ બનાવી દીધો. તેમણે કહ્યું કે ઊંચાઈ પરથી પડવાને કારણે તેનો ચહેરો અને માથું ખરાબ રીતે વિકૃત થઈ ગયા હતા અને લોહી એટલું બધું વહી ગયું હતું કે મૃતદેહને લાંબા સમય સુધી રાખવું યોગ્ય નહોતું. તેથી મોહલ્લાના વડીલોની સલાહથી તેનું તરત જ અંતિમ સંસ્કાર કરી દીધો. આ સાંભળીને હું સ્તબ્ધ રહી ગયો. મને મારી બદનસીબી પર એટલો ગુસ્સો આવ્યો કે હું મારું માથું દિવાલો સાથે અથડાવવા માંગતો હતો. હું તેનો છેલ્લો દર્શન પણ ન કરી શક્યો. હું દોડતો સ્મશાન ઘાટ ગયો અને તે તાજી જગ્યા પર પડી ગયો જેના પર હજુ ફૂલોની પાંખડીઓ પણ તાજી હતી. હું કલાકો સુધી ત્યાં માટી પર માથું રાખીને રડતો રહ્યો. મેં માટીને મુઠ્ઠીઓમાં ભીંસી અને આરાધ્યા પાસે માફી માંગતો રહ્યો કે હું તેને બચાવી ન શક્યો, હું સમયસર ન આવી શક્યો. સ્મશાન ઘાટની ઠંડી હવા મારા આંસુ સુખાવી રહી હતી, પણ મારા દિલની આગ ઓલવવાનું નામ નહોતી લેતી. અંતિમ વિધિ પછીના દિવસો મારા પર વધુ ભારે વીત્યા. તે ઘર જેમાં મેં આરાધ્યા સાથે થોડા દિવસો વિતાવ્યા હતા હવે મને કરડવા દોડતું હતું. ખાસ કરીને તે સીડીઓ જ્યાંથી તે પડી હતી તેમને જોઈને મને ફાળ પડતી હતી. મને લાગતું હતું કે ત્યાં હજુ પણ આરાધ્યાનું લોહી વિખરાયેલું પડ્યું છે. માતાની હાલત પણ મારાથી જોવાતી નહોતી. તે હંમેશા દુઃખી રહેતી અને કહેતી કે તેમને આરાધ્યાની યાદ આવે છે. મેં નિર્ણય કરી લીધો કે હું હવે આ અશુભ ઘરમાં વધુ નથી રહી શકતો જ્યાં મારી બધી ખુશીઓ છીનવાઈ ગઈ છે. મેં તે ફ્લેટ જે મળે તે કિંમતે વેચી દીધો અને શહેરના બીજા છેડે એક મોટો અને વિશાળ બંગલો ખરીદી લીધો. હું માતાને લઈને ત્યાં શિફ્ટ થઈ ગયો જેથી અમે બંને આ આઘાતમાંથી બહાર નીકળી શકીએ. પરંતુ જગ્યા બદલવાથી નસીબ ક્યાં બદલાય છે? મેં માતાને દરેક સુખ સુવિધા આપી જેથી તે દુઃખ ભૂલી જાય. હું અને માતા દેખીતી રીતે સંભાળી પણ ગયા, પરંતુ મારા અંદરનો સન્નાટો વધતો ગયો. મેં મારી જાતને એક કોચલામાં બંધ કરી દીધી. આરાધ્યાની યાદ મારા અસ્તિત્વનો હિસ્સો બની ગઈ હતી. મેં માતાને કહી દીધું
કે હવે આ ઘરમાં કોઈ બીજી સ્ત્રીનો ઉલ્લેખ નહીં થાય. હું મારી બાકીની જિંદગી આરાધ્યાની યાદોના સહારે વિતાવી દઈશ. સમયનું પેંડું નિર્દયતાથી ચાલતું રહ્યું અને હું ફરી કેનેડા ચાલ્યો ગયો. પરંતુ હવે હું તે પહેલા જેવો ઉત્સાહી વિવેક ન હતો. મારું મન કામમાં નહોતું લાગતું, પણ મેં મારી જાતને વ્યસ્ત રાખવા માટે મારા વ્યવસાયને પાગલપણાની હદ સુધી ફેલાવવાનું શરૂ કર્યું. 6 વર્ષ વીતી ગયા. આ 6 વર્ષમાં મેં અઢળક સંપત્તિ કમાઈ. મારી ગણતરી શહેરના સૌથી ધનિક બિઝનેસ ટાઇકૂનમાં થવા લાગી. પરંતુ અંદરથી હું પોકળ થઈ ગયો હતો. માતાએ આ 6 વર્ષમાં ઘણી વાર કોશિશ કરી કે હું બીજા લગ્ન કરી લઉં. તે મને અલગ અલગ છોકરીઓના ફોટા મોકલતી, ભાવનાત્મક કરતી કે તેમને પૌત્ર પૌત્રી જોઈએ છે, પણ હું દર વખતે સખત ઇનકાર કરી દેતો. મારા દિલના દરવાજા આરાધ્યાની સાથે જ બંધ થઈ ગયા હતા. મને લાગતું હતું કે જો મેં કોઈ બીજાને મારી જિંદગીમાં સામેલ કર્યો તો એ આરાધ્યાના પ્રેમ સાથે બેવફાઈ હશે. મેં મારી શાંતિ માટે એક નવો રસ્તો કાઢ્યો. મેં દાન પુણ્ય કરવાનું શરૂ કર્યું. હું દર મહિનાની 1લી તારીખે ભારત આવતો અને શહેરના સૌથી પછાત અને ગરીબ વિસ્તારોમાં જઈને રાશન અને પૈસા વહેંચતો. એ ગરીબોના આશીર્વાદમાં મને અજીબ શાંતિ મળતી હતી, જે મારી સંપત્તિ મને નહોતી આપી શકી. મને લાગતું હતું કે કદાચ આ આશીર્વાદનું પુણ્ય આરાધ્યાના આત્માને પહોંચી રહ્યું હશે. આજે પણ 6 વર્ષ પછી હું એ જ નિત્યક્રમ મુજબ શહેરની ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં હતો. હવામાન ઘણું ખરાબ હતું. બહાર પડતા તેજ વરસાદે ઝૂંપડીઓના આ કાચા વિસ્તારને વધુ કાદવયુક્ત અને દલદલ બનાવી દીધો હતો. મેં ડ્રાઈવરને ગાડી રોકવાનો ઈશારો કર્યો, કારણ કે સામે જ કેટલાક ગરીબ બાળકો વરસાદમાં પલળતા ગાડી તરફ આશાભરી નજરે જોઈ રહ્યા હતા. આજે મારું દિલ અજીબ બેચેનીનો શિકાર હતો. એક અજાણ્યો બોજ હતો જે મારી છઠ્ઠી ઇન્દ્રિયને ચેતવી રહ્યો હતો. મેં ગાડીનો કાચ નીચે કર્યો અને બાળકોને પૈસા આપવા લાગ્યો. ત્યારે જ મારી નજર સામે રહેલી એક તૂટેલી ઝૂંપડીના દરવાજા પર પડી, જ્યાંથી એક પડછાયો દેખાયો. એક સ્ત્રી લાકડીના સહારે લંગડાતી બહાર નીકળી. તેના કપડાં ફાટેલા અને જૂના હતા અને તે વરસાદથી બચવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. હું ગાડીમાંથી નીચે ઉતર્યો. વરસાદ મારા મોંઘા સૂટને પલાળી રહ્યો હતો, પણ મારી નજર તે સ્ત્રી પર ટકેલી હતી. હું ધીમે ધીમે ચાલતો તેની નજીક ગયો. તે કદાચ મારી હાજરીથી અચાળ જમીન પર પડેલા કેટલાક સિક્કા કાદવમાંથી ઉઠાવવાનો પ્રયાસ કરી રહી હતી, જે કદાચ મારાથી પડી ગયા હતા. જેવો હું તેના માથા પાસે પહોંચ્યો, તેણે ગભરાઈને ઉપર જોયું. વીજળી કડકી અને તેના પ્રકાશમાં મેં તે ચહેરો જોયો. તેના ચહેરા પર માટીના નિશાન હતા. આંખોની આસપાસ ઊંડા કાળા કુંડાળા હતા અને જુવાની સમય પહેલા જ ઢળી ચૂકી હતી. પણ હું આ આંખો કેવી રીતે ભૂલી શકું? આ એ જ આંખો હતી જે 6 વર્ષ પહેલા ભીની પાપડો સાથે મને વિદાય આપી રહી હતી. આ એ જ દૃષ્ટિ હતી જે મારા સપનામાં આવતી હતી. સમય થંભી ગયો. વરસાદનો અવાજ ધીમો પડી ગયો અને મારા ગળામાં એક જ નામ અટકી ગયો, જે માંડ બહાર નીકળ્યું. આરાધ્યા, આરાધ્યા, તું જીવતી છે? મારા ગળામાંથી નીકળેલા અવાજમાં વિશ્વાસ ઓછો અને ગભરાટ વધારે હતો. મારી સામે ઊભેલી તે સ્ત્રી, જેના હાથમાં એક તૂટેલી લાકડી હતી અને જેનું અસ્તિત્વ વરસાદમાં પલળીને વધુ સંકોચાઈ ગયું હતું. મારું નામ સાંભળતા જ એવી રીતે ધ્રુજી ઉઠી, જાણે તેણે યમરાજને જોઈ લીધો હોય. તેણે એક ઝટકાથી પોતાના ચહેરા ચાદરમાં છુપાવ્યો અને ફરીને ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની તે લંગડાતી ચાલ અને કાદવમાં ફસાયેલી લાકડીએ તેને ત્યાં જકડી રાખી હતી. ના, ના, હું આરાધ્યા નથી. મને જવા દો સાહેબ, ભગવાનને ખાતર મને જવા દો. તેનો અવાજ એ જ હતો. હા, આ એ જ અવાજ હતો જે 6 વર્ષ પહેલા મારા કાનમાં મધ રેડતો હતો. પણ આજે એ લેખામાં એક ગુનેગાર જેવી ધ્રુજારી અને ડર હતો. મેં આગળ વધીને તેનો હાથ પકડી લીધો. તેનો હાથ સૂકા લાકડા જેવો નબળો હતો. મારા સ્પર્શ કરતા જ તે ચીસ પાડી ઉઠી. મને મારશો નહીં, મેં કંઈ કર્યું નથી, હું અહીંથી ચાલી જઈશ. તેનો આ ડર, આ વાક્યો મારા મગજમાં હથોડાની જેમ વાગ્યા. મેં તેના
ખભાને હચમચાવતા તેના ચહેરા પરથી મીની ચાદર હટાવી દીધી. મારી આંખોમાં, જો આરાધ્યા, હું વિવેક છું, તારો પતિ. આ શું હાલત બનાવી રાખી છે, અને તું અહીં ભીખ માંગી રહી છે? તો તે અંતિમ વિધિ કોની હતી જેના પર હું 6 વર્ષથી રડી રહ્યો છું? મારા આવાજની ગર્જનાએ તેને વધુ ડરાવી દીધી. તે ફાટેલી નજરે મને જોઈ રહી હતી. એ આંખોમાં ઓળખ તો હતી જ, પણ તેની સાથે એક એવો ડર હતો જે આત્માને વિંધી રહ્યો હતો. મેં તેના પગ તરફ જોયું જે નિષ્પ્રાણ લટકી રહ્યો હતો. ત્યારે મને અહેસાસ થયો કે તે અપંગ થઈ ગઈ છે. મારું કાળજો કંપી ઉઠ્યું. જે છોકરી ઘરમાં પતંગિયાની જેમ ઉડતી ફરતી હતી, આજે એક ઢગલું ચાલવા માટે લાકડીના સહારે લાચાર હતી. મારા મનમાં હજારો સવાલો સાપની જેમ ફેણ ચડાવી રહ્યા હતા કે જો આ જીવતી હતી તો મને કેમ કહેવામાં આવ્યું કે આ મરી ગઈ છે? મારી માતાએ મારી સાથે આટલું મોટું જૂઠ કેમ બોલ્યો? કોણે આ રમત રમી? પણ આ સમય રસ્તા પર ઊભા રહીને સવાલ કરવાનો ન હતો. આ સમય તેને આ નરકમાંથી બહાર કાઢવાનો હતો. મેં તેનો હાથ પકડીને ગાડી તરફ ખેંચી તો તેણે પ્રતિકાર કર્યો. ના વિવેક સાહેબ, તે મને મારી નાખશે. તે મારા વૃદ્ધ પિતાને મરાવી નાખશે. મને અહીં જ રહેવા દો. હું તમારા ઘરે નથી આવી શકતી. તેના મોઢામાંથી નીકળેલું આ વાક્ય તે મને મારી નાખશે મારા છાતીમાં તીરની જેમ આર પાર થઈ ગયું. મારી શંકા હવે વિશ્વાસમાં બદલાઈ ચૂકી હતી કે કાતિલ બીજું કોઈ નહીં પણ મારું પોતાનું લોહી છે. મેં તેના વિરોધને અવગણીને તેને લગભગ જબરદસ્તી ગાડીની પાછળની સીટ પર બેસાડી. તે એક ખૂણામાં લપાઈને બેસી ગઈ અને સતત રડી રહી હતી. મેં ડ્રાઈવરને ઘરે જવાનો હુકમ આપ્યો અને પોતે તેની બાજુમાં બેસી ગયો. આખા રસ્તે ગાડીમાં એક ભયાનક મૌન છવાયેલું રહ્યું. માત્ર આરાધ્યાના ઢુસકાનો અવાજ આવતો હતો. હું તેને જોઈ રહ્યો હતો અને મારું અંદરનું અસ્તિત્વ વેરાઈ રહ્યું હતું. આ મારી પત્ની હતી, આ મારી જવાબદારી હતી, અને આ 6 વર્ષથી રસ્તાઓની ધૂળ ફાંકી રહી હતી. અને હું માતાના પ્રેમમાં ગીતો ગાઈ રહ્યો હતો. મારું દિલ રોહી ઉકળી રહ્યું હતું. મને મારી માતા પર, મારા નસીબ પર અને આખી દુનિયા પર સખત ગુસ્સો આવી રહ્યો હતો. ગાડી અમારા ભવ્ય બંગલા તરફ વધી રહી હતી, પણ મને લાગતું હતું કે હું કોઈ અદાલત તરફ જઈ રહ્યો છું જ્યાં આજે ફેસલો થવાનો હતો. મેં મુઠ્ઠી એટલી જોરથી ભીંસી કે મારા નખ હથેળીમાં ખૂંપી ગયા. મેં દિલમાં સંકલ્પ કરી લીધો હતો કે આજે મર્યાદાની દરેક દિવાલ તોડી નાખીશ. આજે મને સત્ય જોઈતું હતું, ભલે તે સત્ય ગમે તેટલું કડવું અને કદરૂપું કેમ ના હોય. ગાડી પાર્કિંગમાં ઊભી રહી તો વરસાદ થમી ગયો હતો, પણ મારી જિંદગીનું તોફાન હવે શરૂ થવાનું હતું. મેં ગાડીમાંથી ઉતરીને આરાધ્યા તરફ હાથ લંબાવ્યો. તે અચકાઈ રહી હતી. તેની નજરો આ મોટા બંગલાની ઊંચી દિવાલો જોઈને વધુ ભયભીત થઈ રહી હતી, જાણે તેને વિશ્વાસ ન આવતો હોય કે તે ફરી કોઈ છત નીચે જઈ રહી છે, અથવા કદાચ તેને અંદર રહેલા લોકોનો ડર હતો. મેં તેને સહારો આપીને બહાર અને તે માન પોતાનું વજન ખેંચી રહી હતી. મેં તેને સહારો આપ્યો અને ઘરના મુખ્ય દરવાજા તરફ વધ્યો. ચોકીદાર અને નોકર અમને જોઈને દંગ રહી ગયા. તેમની નજર આરાધ્યાની હાલત પર હતી, પણ મારી આંખોમાં તો લોહી ઉતરી આવ્યું હતું. હું સીધો મેઇન હોલ તરફ વધ્યો. મારા ઢગલામાં એક અજીબ ઉતાવળ અને ગુસ્સો હતો. હું જાણતો હતો કે અંદર તે સ્ત્રી હાજર છે જેની પાસે મારે દરેક સવાલનો જવાબ છે, અને આજે હું તે જવાબ લીધા વગર શાંત રહેવાનો ન હતો. આરાધ્યા ધ્રુજી રહી હતી. મેં તેના કાનમાં કહ્યું, ડરતી નહીં આરાધ્યા, આજે તને કોઈ કહી શકીશ નહીં. હું તારી ઢાલ છું, બસ તું સાચું બોલજે. હોલનો દરવાજો ખુલ્યો અને અમે અંદર દાખલ થયા. અંદરનું વાતાવરણ હંમેશાની જેમ શાંત હતું. ફાનસના પ્રકાશમાં દરેક વસ્તુ ચમકી રહી હતી, અને સામે જ સોફા પર મારી માતા બહુ નિરાંતે બેસીને ટીવી જોઈ રહી હતી. તેમના હાથમાં ચાનો કપ હતો અને ચહેરા પર તેજ પરંપરાગત શાંતિ હતી. તે પોતાની દુનિયામાં મગ્ન હતી. તે વાતથી બિલકુલ અજાણ કે તેમનો ભૂતકાળ, તેમનો ગુનો અને તેમનું તે રહસ્ય જેને તેમણે 6 વર્ષ પહેલા દફનાવી દીધું હતું, આજે કાદવમાં લથપથ તેમની સામે જીવતું ઊભું છે. અમે બંને હોલની વચ્ચે આવીને ઊભા રહી ગયા. આરાધ્યાએ ડરના માર્યા માથું ઝુકાવી લીધું. માતાએ પગરવ સાંભળીને
ગરદન ફેરવી. તેમના ચહેરા પર એક સ્મિત હતું, જાણે તે મારું સ્વાગત કરવા જઈ રહી હોય. આવી ગયો મારો દીકરો વિવેક. વરસાદ બહુ તેજ હતો, પણ તેમનું વાક્ય અધૂરું રહી ગયું. જેવી તેમની નજર મારી સાથે ઉભેલી લાકડીવાળી સ્ત્રી પર પડી, તે સ્મિત ત્યાં જ થીજી ગયું. તેમની આંખો ડરથી ફાટી ગઈ. ચહેરાનો રંગ એવી રીતે ઉડી ગયો જાણે કોઈએ બધું લોહી નીચોવી લીધું હોય. એક ક્ષણ માટે સમય થંભી ગયો. પછી અચાનક તેમના ધ્રુજતા હાથમાંથી ચાનો કપ છૂટ્યો. છાન આવાજ સાથે માટીનો કપ ફ્લોર પર પડીને ટુકડા થઈ ગયા અને ગરમ ચા ગલીચા પર ફેલાઈ ગઈ. પણ માતાને તેની કોઈ જાણ નહોતી. તે પથ્થરની મૂર્તિ બની આરાધ્યાને તાકી રહી હતી, જાણે તેણે કોઈ ભૂત જોઈ લીધું હોય. તેમના મોઢામાંથી ફક્ત એક જ શબ્દ નીકળ્યો, આરાધ્યા. માતાની આંખોમાં તે ડર, ચહેરાનું ફિક્કું પડવું અને કપનું પડવું, આ બધું પાપની કબૂલાત હતી. કંઈ પણ બોલ્યા વગર બધું જાહેર થઈ ચૂક્યું હતું. મારે સંયમની મર્યાદા આવી ગઈ હતી. મેં આરાધ્યાને ત્યાં જ સોફાનો ટેકો આપ્યો અને માતા તરફ એક ઢગલું વધ્યો. મારો અવાજ એટલો ઊંચો અને કઠોર હતો કે હોલની દિવાલો ધ્રુજી ઉઠી. હા આરાધ્યા, તમને લાગ્યું હતું કે આ મરી ગઈ છે અથવા તમે તેને મારી નાખી હતી? મારો અવાજ ગળામાં અટકી રહ્યો હતો, પણ ગુસ્સા એ તેને બહાર ધકેલી દીધો. જેનો શોક મેં 6 વર્ષ મનાવ્યો, તે આજે જીવતી મારી સામે ઊભી છે અને આ હાલતમાં. માતા હજુ પણ પથ્થર જેવી આંખોથી અમને જોઈ રહી હતી. તે પોતાની જગ્યાએથી હલવાને પણ સક્ષમ નહોતી. મેં વધુ ચીસો પાડીને કહ્યું, મને જવાબ જોઈએ માતા. તમારો દીકરો આજે તમારી પાસે પોતાની બરબાદ જુવાનીનો હિસાબ માંગી રહ્યો છે. તમે તો કહેતા હતા કે તે પડીને મરી ગઈ હતી, તો પછી આ જીવતી લાશ કોણ છે? બોલો માતા, તમારી ચૂપકીદી મારું કાળજું ચીરી રહી છે. આ બધો શું ડ્રામા છે? મારા અવાજમાં દર્દ અને ગુસ્સો બંને હતા. આરાધ્યા ડૂસકા ભરી રહી હતી અને હું મારી માતાની આંખોમાં આંખો નાખીને ઊભો હતો, જ્યાં હવે મમતા નહીં પણ પોતાની ચોરી પકડાઈ જવાનો ડર હતો. આજે એ દીકરાએ સવાલ કર્યો હતો, જે તેમની દરેક વાત પર આંખો બંધ કરીને વિશ્વાસ કરતો હતો, અને આજે તે વિશ્વાસ કાચના કપની જેમ ચકનાચૂર થઈ ગયો હતો. માતાના હોઠ સિવાઈ ગયા હતા અને તે નજર ચોરાવા લાગી હતી. મેં અકળાઈને આરાધ્યા તરફ જોયું, જે સોફા પર સંકોચાઈને બેઠી હતી. આરાધ્યા, તું કહે, બોલ, શું થયું હતું તે દિવસે? માતા ચૂપ છે, પણ તારે બોલવું પડશે. તને મારા સોગંદ છે, સાચું કહે. મારા અવાજની સખ્તાઈ અને સોગંદે જાણે તેના ડરના બંધ તોડી નાખ્યા. તે ફાટી પડી. તેના અવાજમાં 6 વર્ષનું દર્દ અને યાતના ભળેલી હતી. વિવેક સાહેબ, માજીએ મારી સાથે જૂઠું નહોતું બોલ્યો. તેમણે મારી સાથે એ જ કર્યું જે તે ઈચ્છતા હતા. તે દિવસે હું સીડીઓ પરથી લપસી જરૂર હતી, મને ઈજા પણ થઈ હતી, પણ હું મરી નહોતી. હોસ્પિટલમાં ભાન આવતા ડોક્ટરે જણાવ્યું કે મારી કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે અને હું હવે કદાચ ક્યારે મારા પગ પર ઊભી નહીં રહી શકું. હું અપંગ થઈ ગઈ હતી. આરાધ્યાએ ઢુસકા ઉપાડ્યા. તેણે ધ્રુજતા હાથે પોતાના નિષ્પ્રાણ પગ તરફ ઇશારો કર્યો અને કહ્યું. આ સાંભળીને માજીએ મને આશ્વાસન આપવાને બદલે કહ્યું કે તેઓ એક અપંગ સ્ત્રીને પોતાના હીરા જેવા દીકરાના ગળાનો ફાંસો બનવા નહીં દે. હોલમાં આરાધ્યાનો અવાજ ગુંજી રહ્યો હતો અને હું પથ્થરનો બની ગયો હતો. તેણે રડતા રડતા આગળ કહ્યું, મેં માજીના પગ પકડ્યા, મેં કાલાવાલા કર્યા કે મને તમારા ઘરના ઉંબરે પડી રહેવા દો. હું વિવેકને કંઈ નહીં કહું, પણ માજીએ કહ્યું કે તેમને મારાથી ઘૃણા આવે છે. તેમણે મને ધમકી આપી કે જો મેં તમારો સંપર્ક કરવાની કોશિશ કરી અથવા સત્ય જણાવ્યું તો તેઓ મારા વૃદ્ધ અને લાચાર પિતાને પતાવી નાખશે અને તેમના પર ચોરીનો આરોપ લગાવી દેશે. અમે ગરીબ, અમને નબળા લોકો હતા સાહેબ. માજીની શક્તિ અને પૈસાથી ડરી ગયા હતા. તેમણે હોસ્પિટલના સ્ટાફને પૈસા આપીને એક લાવારીસ લાશને મારા નામે અંતિમ ક્રિયા કરાવી દીધી અને મને રાતના અંધારામાં શહેરથી દૂર એક નિર્જન વિસ્તારમાં ફેંકાવી દીધી, જેથી હું ક્યારેય પાછી ના આવી શકું. હું 6 વર્ષથી ઘસડાઈને ભીખ માંગીને મારા બાળક સાથે જીવી રહી છું, ફક્ત એ ડરથી કે ક્યાંક તે મારા પિતાને નુકસાન ન પહોંચાડે.
આરાધ્યાની એક એક વાત મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરી રહી હતી. મને મારી માતાના રૂપમાં એક એવો દરિંદો દેખાઈ રહ્યો હતો જેણે પોતાના અહંકાર માટે 3 જિંદગીઓને કચડી નાખી હતી. મેં ધીમેથી માતા તરફ જોયું, જે હજુ પણ માથું ઝુકાવીને બેઠી હતી. તેમના ચહેરા પર પસ્તાવા કરતા વધારે જીદ હતી. માતા, શું આ સાચું છે? મારો અવાજ ઘણો ધીમો પણ ભયાનક હતો. માતાએ એકદમ માથું ઊંચું કર્યું અને તેમની આંખોમાં આંસુ હતા, પણ લહેકો સખત હતો. હા, આ સાચું છે. મેં કર્યું આ બધું અને મને તેનો કોઈ પસ્તાવો નથી. માતાની આ કબૂલાત મારા મોઢા પર થપ્પડ જેવી લાગી. તેમણે ઊભા થઈને ચીસ પાડીને કહ્યું, તું ભૂલી ગયો વિવેક, કે તેના બાપે આપણી સાથે શું કર્યું હતું? તે અશોકે આપણને ઘરની બહાર ધક્કા મારીને કાઢ્યા હતા. આપણે રસ્તા પર રહ્યા હતા. હું બદલો લેવા માંગતી હતી. હું તેમના વંશને બરબાદ જોવા માંગતી હતી. અને પછી જ્યારે મને ખબર પડી કે આ અપંગ થઈ ગઈ છે, તો હું કેવી રીતે સહન કરી લેત કે મારો દીકરો, જે હવે કરોડપતિ છે, તે આખી જિંદગી એક લંગડી સ્ત્રીની વ્હીલચેર ખેંચતો રહે? હું તારા માટે એક શ્રેષ્ઠ અને સંપૂર્ણ વહુ લાવવા માંગતી હતી. મેં જે કર્યું તારા ભવિષ્ય માટે કર્યું. મારા ભવિષ્ય માટે? મેં કડવાશથી હસીને કહ્યું. મારા હાસ્યમાં પાગલપન હતું. વાહ માજી વાહ, તમે મારા ભવિષ્યને બચાવવા માટે મારું વર્તમાન અને ભૂતકાળ બંને સળગાવી દીધા. તમે બદલો અશોક કાકા પાસેથી નહીં, મારી પાસેથી લીધો છે. તમે મને એક જીવતી લાશ બનાવી દીધો. હું 6 વર્ષ રડતો રહ્યો અને તમે તમાશો જોતા રહ્યા. તમને જરાય દયા ના આવી કે તમારો દીકરો અંદરથી ખતમ થઈ રહ્યો છે? મેં માતાની નજીક જઈને તેમની આંખોમાં જોયું અને કહ્યું, માજી, હું તમને મહાન સમજતો હતો. મને લાગતું હતું કે તમારી સહનશીલતા બહુ મોટી છે, પણ આજે તમે બહુ નાના થઈ ગયા છો. તમે અશોકના જુલમનો બદલો એક નિર્દોષ છોકરી પાસે લઈને સાબિત કરી દીધું કે તમારામાં અને અશોકમાં કોઈ ફરક નથી. તે પણ ક્રૂર હતા, તમે પણ ક્રૂર છો. આજે તમારો અહંકાર જીતી ગયો, પણ તમારો દીકરો હારી ગયો. માતાએ આગળ વધીને મારો હાથ પકડી પકડવાની કોશિશ કરી. વિવેક દીકરા, મને માફ કરી દે. હું માતા છું, મમતામાં આંધળી થઈ ગઈ હતી. મને પછીથી અહેસાસ થયો હતો કે મેં ખોટું કર્યું. મેં તેને કોશિશ પણ કરી હતી. મેં સખ્તાઈથી મારો હાથ છોડાવી લીધો. બસ માજી, હવે આ ડ્રામાની જરૂર નથી. મમતા પવિત્ર હોય છે. તેને તમારા પાપોની ઢાલ ન બનાવો. તમે જે કર્યું છે તે બહુ મોટો પાપ છે. તે મારો વિશ્વાસ તોડ્યો છે. મેં ઊંડો શ્વાસ લીધો અને મારો નિર્ણય સંભળાવ્યો. તમે મારી માતા છો. હું તમને ઘરની બહાર નહીં કાઢું, કારણ કે હું તમારા જેવો નથી બની શકતો. તમે અહીં જ રહેશો. તમને દરેક સુવિધા મળશે, ખાવાનું, દવા, બધું જ. પણ આજ પછી તમારો દીકરો તમારી સાથે ક્યારેય વાત નહીં કરે. આજ પછી આ ઘરમાં મારી જીભથી તમારા માટે માતા શબ્દ નહીં નીકળે. આ તમારી સજા છે. તમે આ મોટા બંગલામાં એકલા રહેશો, બિલકુલ તેવી જ રીતે જેમ તમે આરાધ્યાને એકલી છોડી દીધી હતી. માતા મારા પગમાં પડીને રડવા લાગી. તે માફી માંગતી રહી, પણ મારું દિલ હવે પથ્થરનું થઈ ગયું હતું. કરણી તેવી ભરણી અટલ હોય છે. ગઈકાલે કાકાએ આપણને જાકારો આપ્યો હતો, તો તે રસ્તા પર આવી ગયા. આજે માતાએ જુલમ કર્યો, તો તે દીકરાના પ્રેમથી વંચિત થઈ ગઈ. મેં આરાધ્યાનો હાથ પકડ્યો, તેને સહારો આપીને ઊભી કરી અને માતા તરફ જોયા વગર તેને લઈને સીડીઓ તરફ વધી ગયો. પાછળ માતાની ચીસો અને રુદન ગૂંજી રહ્યા હતા, પણ મેં પાછું વળીને ન જોયું. હું જાણતો હતો કે આરાધ્યાના ઘા ભરાતા સમય લાગશે. કદાચ અમારા બંનેના ઘા ક્યારે ન ભરાય, પણ ઓછામાં ઓછું હવે અમે સત્યની સાથે હતા. આ વાર્તા જે જુલમથી શરૂ થઈ હતી, આજે ન્યાયના એક દર્દનાક વળાંક પર ખતમ થઈ રહી હતી, જ્યાં બધું જ હતું, પણ શાંતિ અને સંબંધો રાખ થઈ ચૂક્યા હતા. મિત્રો, સત્ય ગમે તેટલું કડવું હોય કે ગમે તેટલા ઊંડાણમાં દફનાવવામાં આવ્યું હોય, તે એક દિવસ બહાર આવે જ છે. 6 વર્ષ સુધી છુપાયેલું રહસ્ય એક વરસાદી રાત્રે સામે આવી જ ગયો. કર્મનો પડદો ક્યારેય શાંત નથી થતો. જેવું તમે બીજાને આપશો, તેવું જ વ્યાજ સાથે પાછું મળશે. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ, શેર કરીને જરૂરથી જણાવજો.
અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં. આભાર.